તો આવી રીતે થાય. એટલે આને કીધું હું જામીનમાં રહ્યો કારણ કે હું માતાજીને ઓળખું છું, મને પૂરો ભરોસો છે કે દોડીને પહોંચશે. અને પહોંચી હોત ને ગયા, પહોંચી ગયા. અને બીજા નંબરમાં એ જે વેન્ટિલેટર માથે રાખેલી હોય ને ઇમરજન્સી વોર્ડમાં રાખેલી. પછી 48 કલાક પાછો ઘરે હતો, હું ઘરે આવતો રહ્યો. આ ભાઈ રાજકોટ હતો, ઘરેથી ફોન કર્યો એટલે ત્યાંથી વાત ચાલુ. મેં કીધું ડૉક્ટર આવ્યા? હું કીધું ડૉક્ટરે રજા ક્યારે બહાર જનરલમાં ક્યારે લઈશી હશે? તો મેં એને પૂછ્યું. એટલે એ શું કીધું, એમણે મોટા ડૉક્ટર આવશે. એટલે મેં એને એમ કીધું કે મોટા ડૉક્ટર અહીંયા નથી, મોટા ડૉક્ટર અહીંયા છે. કારણ કે જ્યાં કણે આપણે નિવેદ કરેલા ને એની બાજુમાં અમે ઊભેલા ઘરે. અહીંયા કણે શું તું એને અરજી કરી. એને એમ કે મારે કાયમના 10,000 રૂપિયા 12,000 રૂપિયા બિલ આવે છે. જો બાવડું જાયલું હોય તો બહાર લઈ લી જનરલમાં. હજી 1 કલાક થઈ છે તો ફોન આવ્યો, વિડીયો કોલ આવ્યો મને કે બહાર લઈ લીધી ગઈ. આવો પરચો ડબુડીમાં અહીંયાથી જ બતાવ્યો. અને અમને પહેલી વખત આવ્યા છે, આજ પહેલી વખત હું લઈને આવ્યો છું. હા, હું તો અહીંયા આવું છું. મળે હા, પહેલી વાર હા, પરચો પૂરો કર્યો. એટલે ડબુડીમાં હા, અમારી બેનને. હવે એમાં અમુક જગ્યાએ એમ કે 50 લાખ રૂપિયા હોય ને તો આ બચે નહીં. 5 ml પી જાય ને 5 ml, અમે કોઈક અમારા રાજકોટ બાજુને કોઈક હોય ને તો એને ખબર છે કે ધરોડીની દવા પી જાય ને એટલે જીવે નહીં. ધરોડીની દવા આવે ધીમે ઝેર આવે, મારી નાખે. અમારા ગામમાં એવા 2-3 કિસ્સા બની ગયેલા છે. એટલે કોઈ પોઝિટિવ જવાબ નહીં, બધા નેગેટિવ જ કહે. બધા એટલા 50 લાખ હોવા છતાંય કોઈ ગેરંટી નહીં. 300 ml 3 ઢાંકણા પી ગઈ. 5 ml જે પીવે ને એ જીવે ને, એના બદલે 3 ઢાંકણા પી ગઈ. 3 ઢાંકણા પી ગયા. પેલા 300 ગ્રામ થાય, 300 ml થઈ જાય ને, 300 ml પી ગઈ. તોય અત્યારે સારું છે. અહીંયા આવ્યા પહેલાં હમણાં જ અમે બેઠા એમની યાર વાત કરી તો એકદમ સ્વસ્થ છે. પાણી પીવે છે, જ્યુસ પીવે છે. પછી એને માનતા કે લેતોય માનતા હા, એકદમ રેડી. અત્યારે હાવ સારું છે. ડબુડીમાં બતાવી. હું તો મૂંઝાઈ ગયો હતો કે મારા તો બોલાઈ ગયું. હું તો આમ હાલતા ને ચાલતા રાત નથી એક જ દર્જી કરું કે મારે એક વખત તો ઊભી કર. કોઈ આ નંબર પર કોઈ વ્યક્તિએ સેવકને કીધું કે આવી ઇમરજન્સી, તો મારો શબ્દ કે ઇમરજન્સી વાળા હોય તો મને પૂછો તો હું કહીશ. હા, મળી. સેવકને પૂછાયું, સેવકને મેં કીધું એને. હા, મળી. એ સેવકને કીધું કે એ શિકોતર માતા હી દીકરી પહાડ. હા, મળી. રામ મળી. કોણ ક્યોથી પૂછો, એ ક્યોથી બોલે, કઈ જાતિ, શું ઉંમરે, મેં ક્યારે કોઈને પૂછ્યું નથી. હા, મળી. જોયા વગર કહી દીધું કે શિકોતર માતા ચોખા નિવેશ. હા, મળી. હાલ ઇમરજન્સી સવણું અને ચોખાનું નિવેશ હાલજો. હા, મળી. અને બહાદુરી લેજો. હા, મળી. કે નવા વ્યક્તિ હોય તો એને સમજાવવાળા વ્યક્તિ જોડે રહેજો. હા, મળી. કે જ્યારે મટી જાય, દીકરી ઊભી થઈ જાય, હા, મળી. અને દીકરીનું દુઃખ મટી જાય એટલે શિકોતર માતાનો રસ્તો કરવાનો થાય. હા, મળી. એટલે એને સમજાવવા માટે જાડે જોડે રહેજો. હા, મળી. એ જ છો ને? હા, મળી. આમાં હવે શું કરવાનું થાય? એ શિકોતર માતાનો